છે। અમદાવાદમાં બરોડા હાઈવે પર ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત થયો છે। અકસ્માત બાદ કારમાં ભયાનક આગ લાગી। કારમાં સવાર 5 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે। વડોદરાથી અમદાવાદ આવતી વખતે નડિયાદ પાસે અકસ્માત થયો છે। આગની ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ છે। લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વખતે પરિવારને અકસ્માત નડ્યો। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। તો આગ લાગવાની ઘટના સામે આવી છે। કારમાં આગ લાગી છે। અમદાવાદ આવતી વખતે નડિયાદ પાસે ચાલુ કારમાં આગ લાગી છે અને કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે। સમય સૂચકતાથી કારમાંથી લોકો બહાર નીકળી ગયા હતા। 5 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે। આગની ઘટનામાં કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ છે। ફાયરની ટીમ ત્યાં પહોંચી છે। આ દ્રશ્ય સામે આવ્યા છે। ખેડાના આ દ્રશ્ય, નડિયાદના આ દ્રશ્ય, હાઈવે પર કારમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે। 5 લોકો આ કારમાં સવાર હતા। 5 લોકોનો આબાદ બચાવ થયો છે। આગની ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ છે। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી। સંવાદદાતા નચિકેત ફોનલાઈન પર જોડાયેલા છે। નચિકેત, નડિયાદ પાસે કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, વધુ વિગતો? ચોક્કસથી સોનલ, જો વાત કરવામાં આવે તો છેલ્લા 1 કલાક પહેલા જે એક્સપ્રેસ હાઈવે છે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે, ત્યાં બિલોદરા બ્રિજ પાસે એટલે નડિયાદથી લગભગ 5 કિલોમીટર દૂર જે આ કાર છે, ક્રેટા કાર હતી અને જે છોટા ઉદેપુરથી અમદાવાદ પરત જઈ રહી હતી। લગ્નમાં પરિવાર ગયો હતો અને તે પરત નારણપુરાનો જે પરિવાર છે તે પરત જઈ રહ્યો હતો। દરમિયાન જે બિલોદરા બ્રિજ પર અચાનક જે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા કાર અથડાઈ હતી ટ્રકને અને ત્યારબાદ તરત જ ત્યાં આગળ જે આગ લાગવાની ઘટના બની હતી ને સમગ્ર જે કારમાં આગ પ્રસરી હતી। તેના કારણે તાત્કાલિક જે રીતે એક્સપ્રેસ હાઈવેની પેટ્રોલિંગની ટીમ આવી હતી ને તાત્કાલિક જે 5 વ્યક્તિઓ છે તે સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા અને હાલ અત્યારે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેને આગને કાબૂમાં લેવામાં આવી છે। 5 વ્યક્તિઓનો સદનસીબે બચાવ થઈ ગયો છે, પરંતુ જે વાત કરવામાં આવે તો જે રીતે જે કાર ઘૂસી હતી બાદમાં જે રીતે થયું અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને જે ટ્રાફિકને 3rd લેન પર ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું। ટ્રાફિક હાલ અત્યારે યથાવત છે અને જે રીતે કાટમાળી જે ખસેડવાની કામગીરી હાલ અત્યારે એક્સપ્રેસ હાઈવે અને જે અન્ય ટીમો દ્વારા શરૂ કરવામાં આવી છે। સોનલ જી, આભાર તમામ વિગતો માટે।